સ્વામિનારાયણ મંદિરમાં ચાલી રહેલ હરિભક્તો દ્વારા ધર્માદા આંદોલન ચરમસીમાએ પહોંચ્યું છે અને ગઈકાલથી અમરનાથ ઉપવાસ ઉપર બેઠેલી મહિલાઓમાંથી 2 મહિલાઓની તબિયત લથડી ગઈ હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે 108ને બોલાવી લેવાઈ હતી. પણ મહિલા હરિભક્તોએ કોઈપણ પ્રકારની તબીબી સારવાર લેવાની તેમજ દવા લેવાની સાફ ના પાડી દીધી હતી. જોકે 108ના કર્મચારીઓ દ્વારા અમારી કોઈ જવાબદારી રહેશે નહીં તે પ્રકારનું લખાણ પણ લઈ લેવાયું હતું. સુરતના રામપુરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં દાન ધર્માદા ઉઘરાવવા બાબતે વિવિધ આંદોલનો કરવામાં આવી રહ્યા છે, જેમાંથી ગઈકાલે 20 જેટલી મહિલા હરિભક્તો અમરનાથ ઉપવાસ ઉપર બેઠી હતી. ઉપવાસ ઉપર બેઠેલી મહિલાઓમાંથી ગુરુવારે સવારે 2 મહિલાઓની તબિયત લથડી હતી અને સારવાર માટે 108ને બોલાવી લાવવામાં આવી હતી. અનશન પર બેઠેલા અસ્મિતાબેન વેકરિયા અને ભાવનાબેન ઢાંકેરાની તબિયત લથડી પડી હતી. ખાવા અથવા તો પાણી પણ ન પીવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. જોકે અહીં હાજર હરિભક્તો દ્વારા તુરંત જ 108ને ફોન કરીને બોલાવવામાં આવી હતી. તો ફોનના આધારે ગણતરીની મિનિટોમાં જ 108 આવતા તેમણે બંને મહિલાઓની તપાસ કરી હતી અને દવા આપવાનો પ્રયત્ન કર્યો. પણ બંને હરિભક્તોએ જણાવ્યું હતું કે અમે આ અમરનાથ ઉપવાસ ઉપર બેઠા હોવાના કારણે આ પ્રકારે દવા લઈ શકીએ નહીં. જોકે અન્ય હરિભક્તોએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓએ પોતાનો નિર્ણય બદલ્યો ન હતો, જેથી 108ના કર્મચારીઓ દ્વારા મહિલાઓ પાસે અમારી કોઈપણ જાતની જવાબદારી રહેશે નહીં તેવું લખાણ લખાવી લેવામાં આવ્યું હતું. આજે મેં આંદોલન કર્યું છે, 18મો દિવસ થયો. કાલેથી હમણાં આંદોલનમાં બેઠા છીએ. અન્નનો ત્યાગ કરીને 24 કલાકે 20 બૈરાઓ. તો આ જે વડતાલ ટેમ્પલ બોર્ડ છે ને, હજી કઈ જવાબ દેતી નથી, અમને હલતી નથી, ન્યાય નથી. એટલે અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી ન્યાય નહીં દે ત્યાં સુધી અનાજનો દાણો મોઢામાં નહીં નાખીએ. તો એમાં અમારે તમે આપ જોઈ શકો છો કેટલી બાયુની તબિયત લથડી છે. તો તબિયત લથડી છે, ડોક્ટર બોલાવ્યા પણ અમે ડોક્ટરની સારવાર લેવા માંગતા નથી. અમે એક નિર્ણય કર્યો, અમે સત્ય છીએ અને આજ્ઞા પ્રમાણે રહેવાવાળા સત્સંગી અનુયાયી છીએ. એટલે અમારા દેહ પડે ને તોય કુરબાન છે, પણ અમે અહીંથી ઊભા થવાના નથી. પણ એ વડતાલ ટેમ્પલ બોર્ડ એટલું અધર્મ છે ને, અનીતિ છે ને. હરિનારાયણ સ્વામી આ જવાની કથામાં કેવી કે કથા કરી નીતિ વિશે ને ધર્મ વિશે, પણ એ તો એના હૃદયને તપાસે કે તમે નીતિ ઉપર છો કે ધર્મ ઉપર છો. આ કેવા નિષ્ઠુર હૃદયના થઈ ગયા છે. હું તો એમ કહું છું કે આ જે વડતાલ ટેમ્પલ બોર્ડ છે ને, એની માતાની કુખે પાણા પથ્થર જન્મ્યા હોત ને ભાઈ, તો પથ્થર એકાક હાથીના હળ ઉપર મૂકવા થાત. પણ આ ધર્મી જન્માને તો અનેક હજારો હરિભક્તોના હૃદય દુભાવે છે. એના શોષણખોરીની એક વાત છે, લોહી. પણ એના જીવ ઉપર જુલમ થાય. નરકમાં તો એને કીડોય નહીં હાસે, કારણ કે એને ભગવાન સ્વામિનારાયણ જીવ ઉપર પગ મૂક્યો છે. શંભુભાઈ બિલા સાંભળી લેજો, ડુંગરાળી સાંભળી લેજો. તમે ટ્રસ્ટી થયા છો, પણ જો આ 20 બાયુની આતડી કકળે છે ને, આપ જોઈ શકો છો. પણ મારી આતડી કકડી હું આજ તમને એક આમ હૃદયથી કહું છું કે તમારી દીકરીએ દીવો નહીં રહે, તમારો સત્ય નાશ થાય થાય થાય. તો દાન ધર્માદા આંદોલન આજે 18મા દિવસે પહોંચ્યું છે, ત્યારે દિવસે ને દિવસે આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. જોકે હવે આ મહિલાઓને કાંઈ પણ થાય તો તેની જવાબદારી કોઈ પક્ષ લેશે તે અંગે બધાની મીટ મંડાયેલી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.